નીટમાં પૂછેલો ક્વેશ્ચન છે, સાવ સહેલો છે ક્વેશ્ચન. ક્યારે સહેલો થાય કે સિરીઝ આવડતી હોય ક્યારે? 10 સેકન્ડે 80 મીટર. 20 સેકન્ડે કેટલા? 20 સેકન્ડે કેટલા? તો 1/4. 1/4 મતલબ શું? પહેલું જે છે x હોય તો સેકન્ડ શું થાય? 4x થાય. થર્ડ શું થાય? 9x થાય. તો આ જે છે આ 80 હોય તો 4x કેટલા થશે? 320 મીટર. 320 4x. x નું 4x થઈ જશે 20. 1/2 થઈ ગયું ને? ક્લિયર? ચાલો આગળ વધીએ. ચલો રેકોર્ડિંગ સ્ટાર્ટ જ છે. ચલો આગળ. Object start its motion from rest and constant acceleration, then find the ratio of 1 to 3. 1 second and third second કીધું છે. 1 second, second, third second. એનો મતલબ શું ખબર? 1 second કીધું તો 0 થી 1 નું થાય. સેકન્ડ્સ કીધું સેકન્ડ કીધું હોય ને તો 1 અને 2 ની વચ્ચેનું જ થાય. થર્ડ સેકન્ડ કીધું હોય તો 2 અને 3 ની વચ્ચેનું જ થાય. આખું ટોટલ નહીં. તો આ ભૂલ થાય છે. તો આના આધારે જો ફર્સ્ટ સેકન્ડ, સેકન્ડ સેકન્ડ, થર્ડ સેકન્ડ એટલે કે મી સેકન્ડ ની વાત કરે છે તો એના માટે ઇક્વેશન આવે u + a/2 * 2n - 1. ચલો u તો અહીંયા શું છે 0 તો a/2 * 2n - 1 અને 2 * 1 શું થાય 2 2 - 1 શું થશે 1 એટલે a/2 થશે. હવે જો સેકન્ડ ની વાત કરીએ તો n બરાબર શું થઈ જશે 2 2 * 2 શું થશે 4 4 - 1 શું થશે 3 થશે 3 * a/2 થશે. પછી જો આપણે લઈએ એની જગ્યાએ 3 સેકન્ડ તો એની જગ્યાએ 3 સેકન્ડ u તો 0 છે u આગળનો તો 0 થઈ ગયો a/2 ને 2 * 3 એટલે 6 6 - 1 તો 6 * 6 - 1 એટલે 5 5 * a/2. હવે આમાં રેશિયો લ્યો તો a/2 બધામાં તો ઉડી જવાના છે તો શું મળશે 1 3 5 7 9 11 આવી એકી સંખ્યા મળશે. બરાબર? તો આ સિરીઝ કોની થાય? મી સેકન્ડની nth સેકન્ડની થાય. તો તમને જો આ નીટનો ક્વેશ્ચન પૂછેલો છે કે 15 સેકન્ડ સ્ટાર્ટિંગ ફ્રોમ રેસ્ટ વિથ કોન્સ્ટન્ટ એક્સેલરેશન 15 સેકન્ડ માટે વસ્તુ ટ્રાવેલ કરે છે. ઇફ ઇટ ટ્રાવેલ અ ડિસ્ટન્સ s1 s2 s3 જો આ s1 s2 s3 જેટલું અંતર સ્થાનાંતર કરે પહેલી 5 સેકન્ડમાં, બીજી 5 સેકન્ડમાં અને ત્રીજી એની પછીની 5 સેકન્ડ આવા શબ્દો વાપરેલો હોય એટલે ફર્સ્ટ 5 સેકન્ડ, સેકન્ડ 5 સેકન્ડ અને નેક્સ્ટ 5 સેકન્ડ એટલે આ છે ને મી પછીની અને પછીની આવા શબ્દો વાપરેલા છે. પછીની મતલબ શું? એટલી જ સેકન્ડમાં વાત કરેલી છે. તો એક જાતનું આ શું થયું? સિરીઝ જ થઈ ગઈ ને? સિરીઝ જ થઈ. જો સિરીઝ જ થઈ 1 3 અને 5 થઈ. શું કામ કયો? 5 પછી 5 સેકન્ડ કેટલી થઈ 10 અને પછીની 15 તો 5 10 15 આ એકનો રેશિયો શું થઈ ગયો? જો 1 2 અને 3 થયો અને 1 2 3 મી સેકન્ડ કીધી છે તો 1 3 5 જ થયું. એટલે કે પેલું જો x ટાઈમ હોય તો પછીનો 3x ટાઈમ હોય, પછીની 5x ટાઈમ હોય. હવે મારે બધાને સેમ કરવા હોય તો મારે સેમ કરવો હોય તો આને ડિવાઇડ બાય 3 કરવું પડે, આને ડિવાઇડ બાય 5 કરવું પડે કેમ કે ટાઈમ્સ વધારે છે. આન્સર શું આવશે? જો s2/3 s3/5 તો આ જે છે સેમ થઈ શકે આવી રીતે. ક્લિયર? જો આ ક્વેશ્ચન છે ઓબ્જેક્ટ સ્ટાર્ટ હિઝ મોશન ફ્રોમ રેસ્ટ એટલે કે પ્રારંભિક સ્થાનથી શરૂ કરીને અચળ પ્રવેગી ગતિ કરે છે. moves 100 મીટર in first 5 સેકન્ડ. ફર્સ્ટ 5 સેકન્ડ પહેલી 5 સેકન્ડમાં કેટલું 100 મીટર કવર કરે છે. then find displacement in next 5 સેકન્ડ તો પછીની 5 સેકન્ડમાં કેટલું સ્થાનાંતર કરશે? પહેલી 5 સેકન્ડમાં 100 તો પછીની 5 સેકન્ડ નેક્સ્ટ 5 સેકન્ડમાં 3 ટાઈમ્સ કરશે તો શું થશે 1x 3x 5x થશે. નેક્સ્ટ મતલબ શું? પછીની. તો 100 હોય તો શું થશે 300 થઈ જશે. ક્લિયર? આવી રીતના તમારે કરતા ઉડાડી દેવાનું બધું. જો અહીંયા જો
v બરાબર આપેલું છે 20 √ 25 - 8x. Find the initial velocity and the acceleration. એટલે કે વેગ, પ્રારંભિક વેગ શોધો અને પ્રવેગ શોધો. વેગ બરાબર આ આપેલું છે, પ્રારંભિક વેગ શોધવાનો છે, પ્રવેગ શોધવાનો છે. શું કરશું બોલો? આ જો મને દેખાઈ રહ્યું છે કે v બરાબર જે છે ને એ √x આવે છે, એટલે આ જે છે એનો મતલબ શું? કોન્સ્ટન્ટ એક્સેલરેશન, અચળ પ્રવેગી છે. તો આ સ્ક્વેર છે આ બાજુ જવા દો, તો v² બરાબર શું થાય? 25 - 8x. હવે તમને ખબર છે v² બરાબર આ u² બને છે, તો 5 નો સ્ક્વેર બનશે. આ 2 * 4 * x બનાવી દો. તમને યાદ છે કે નહીં? v² - u² બરાબર 2as. આવું થાય છે કે નહીં? આ જો, તો u બરાબર શું થઈ જશે? 5. u બરાબર 5. જો u ની જગ્યાએ 5 આવે છે અને a ની જગ્યાએ શું આવશે? પ્લસ આવે, એટલા માટે v² બરાબર u² + 2as આવે. પરંતુ અહીંયા માઈનસ છે, મતલબ શું? એક્સેલરેશન રિટાર્ડેશન છે, -4 આવશે. શું આવશે? -4 આવશે. કેમ કે ઇક્વેશન છે v² - u² બરાબર 2as. બરાબર? અહીંયા મિસ્ટેક છે, તો તમે આ વેરિએશન લખી નાખજો. તમારે ધ્યાન રાખવાનું છે. બરાબર? પીડીએફ માં થોડુંક ચેન્જીસ કરી નાખજો. તો આ રીતના આપણે આ પણ પીપીટી પૂરી કરી. ચલો હવે આગળ વધીએ છીએ નેક્સ્ટ રાઉન્ડમાં. શું ક્યાં પહોંચ્યા આપણે? ક્યાં પહોંચ્યા? 8. ચલો આ રીતના સિરીઝના ક્વેશ્ચન લગાતાર આવ્યા રાખશે. લગાતાર ક્વેશ્ચન છે જો. ઓકે, શરૂ છે. તો આ રીતના લગાતાર ક્વેશ્ચન છે આવ્યા રાખે છે. સિરીઝ યાદ રાખવાની. nth સેકન્ડ 1 3 5 7, ટોટલ સેકન્ડ માટે 1 4 9 16 25 36. બરાબર છે. હવે જો એક વસ્તુ નવો ક્વેશ્ચન, નવી પેટર્નના આવશે ક્વેશ્ચન, એના માટે તમને પહેલેથી કહી દઉં કે કોઈ ઓબ્જેક્ટ ટ્રાવેલ કરેલું છે, કોન્સ્ટન્ટ એક્સેલરેશન થી મોશન થઈ રહી છે અને તમને એમ કીધું હોય કે મિડ પોઈન્ટે એટલે કે મધ્ય બિંદુએ એનો વેગ કેટલો હોય. પહેલા u થી સ્ટાર્ટ કરે, ફાઇનલ વેલોસિટી v હોય, પ્રારંભિક વેગ u હોય, અંતિમ વેગ v હોય, વચ્ચેના મધ્ય બિંદુએ એનો વેગ કેટલો હોય. આવું ક્વેશ્ચન પૂછે ત્યારે તમારે સૂત્ર વાપરવાનું v made = √u² + v²/2. જ્યારે મધ્ય બિંદુએ u નીચે v, વચ્ચે જો v મિડ પૂછ્યું હોય, મધ્યમાં વેગ કેટલો, મિડ પોઈન્ટે વેલોસિટી કેટલી, તો v mid = √u² + v²/2 થશે. પ્રારંભિક વેગનો વર્ગ વત્તા અંતિમ વેગનો વર્ગ નું રૂટ / 2 નું અંડર રૂટ કરી નાખવાનું, એટલે મધ્ય બિંદુએ એનો વેગ આવે. પરંતુ આ જે છે કેના માટે છે? કોન્સ્ટન્ટ એક્સેલરેશન માટે જ છે. જેમ કે અહીંયા ક્વેશ્ચન, હવે આગળના ક્વેશ્ચન સેમ જ છે, આને રિલેટેડ નથી, જે આગળ આવશે v મિડ માટેના ક્વેશ્ચન. ચલો 6 સેકન્ડ અને 6 સેકન્ડની વાત પૂછી છે. 6 સેકન્ડ અને 6 સેકન્ડ એટલે શું થાય? રેશિયો પૂછ્યો છે. 6 સેકન્ડ એટલે શું થાય? 1 3 5 6 ને 11. બરાબર? 11 આવશે, 9 અને 11. અને નીચે શું આવશે? 6 નો સ્ક્વેર એટલે 36. બરાબર છે? તો સિરીઝ આપણને પૂછેલી તો 11/36. હવે જો આવા ક્વેશ્ચન પૂછાય તો શું કરવાનું? જો ધ્યાનથી સમજજો. Object is moving motion with constant acceleration. Then find velocity at 1/3 of complete journey. એટલે કે 1/3 જેટલું અંતર કાપે ત્યાં એનો શું પૂછ્યો છે? વેગ પૂછ્યો છે. 1/3 જેટલો અંતર કાપે તો ત્યાં 1/3 એનો વેગ કેટલો? મધ્ય બિંદુને પૂછ્યું. હવે આવું કીધું હોય ત્યારે શું કરવાનું? તો એક જો મેથડ આપું છું, એ મેથડ તમારે ફોલો કરવાની છે કે વસ્તુ જ્યારે અચળ પ્રવેગી ગતિ કરતો હોય તો પ્રારંભમાં u જે છે એ 0 છે. તો u બરાબર 0 જે છે એના માટે વાત કરીએ તો પહેલા આખા તંત્રની વાત કરીએ, આખા પોઝિશન એટલે કે પહેલા u થી v ડાયરેક્ટ ફાઇનલ પોઝિશન સુધીની વાત કરીએ તો v² - u² બરાબર 2as જ બનશે, કેમ કે s કમ્પ્લીટ છે. જો s કમ્પ્લીટ છે. પરંતુ જ્યારે 1/3 હોય એટલે કે s/3 હોય ત્યાં એનો વેગ પૂછ્યો હોય ત્યારે એના માટે જો ઇક્વેશન લખવા જઈએ તો અહીંયા છે, ધારો કે અહીંયા છે s/3 છે, અહીંયા સુધીનું ડિસ્ટન્સ s/3 છે.
અને ન્યા વેગ ફાઇન્ડ કરવાનો કીધો v પ્રાઇમ, તો એના માટે પણ પ્રારંભિક વેગ તો u સ્ક્વેર જ રહેશે, એટલે કે v પ્રાઇમ સ્ક્વેર માઈનસ u સ્ક્વેર બરાબર 2as/3. હવે જ્યારે છે આવું જ્યારે ક્વેશ્ચન પૂછે ત્યારે તમારે છે ને